માંડવી પાક કરવાની બધી પોતરી ઉતાર નાખવાની. હજી ઘણા કોણમાં છે હજી પોતરા ઉતારવાની. ને પારસભાઈ બેઠો બેઠો ખાધા જ રાખે ને. કાલ તો સામતું મને એટલી મજા હતી. આજ તો બધાને અહીંથી બનાવવાનો વારો આવી ગયો. તેરસનો માંડવી પાક બનાવવો ને બધી પોતરા ઉતારે ઘી હેકી નહીં કરે પોતરા ઉતારી નાખીને માંડવી પાક બનાવવાનો છે. બપોરા કરવા બેસી ગયા છે. શાક છે, દહીં છે, રોટલા છે, છાશ છે, ભેગા ભૂંગરા છે. ને અમારા પારસભાઈ આવે ને નિશાળે પરબાર ફોન જોતા જોતા જ ખાવાનું એને. હાલો જો બધા બપોરા કરવા. દહીં છે, શાક છે, બાજરાના રોટલા છે, ખીચડી વઘારવાની અને તળલ ભૂંગળાય છે. ચૂલે ચા કરવાનો છે. 45 બાટલો આવવાનો છે. જો આપણે એને કાલ 11 છે ને એટલે માંડવી પાકમાં બધા બીવા પછી ઉતારી તૈયાર કરી લીધા છે. હવે ખાંડવાના છે. માંડવી પાક બનાવવાનો છે. ચા પી લઈ ગાયું ગૌસર ખાઈ જાય પછી ગાયું બાંધી લઈ ને પછી એને માંડવી પાક બનાવવું. ખાંડવાની તૈયારી કરી લીધી. પછી ચા જો મારે ચા જો સુલે શાક હતું. સુલે શાક કરવાનો ગાયું બાંધવી છે. બેહોને નાખ્યું જીગરો ખંભાળીએ કઈ આવે 5 વાગે આવશે આજ તો. ચા બનાવી લીધો. ચા પી લે ને પછી બધું કામ ઉકલે. આપણે ચા વિનાનું કામ ના ઉકલે. ચા પેલા કા હા ચા પી લીધો. હવે છે ને કપડા હકેલ નાખીને બધા પછી બધું કામ કરતો. ગાયું બાંધી પછી રાંધવાનું હોય. આપણે કપડા હકેલ નાખીને તેને તો જો હા ઉડાયું પવનની નીંદ નથી. વરસાદ થઈ ગયો તો ઉપાડી આપણે બધી ગાયું બાંધી ઉડી ગઈ. હવે મારે જો પોતા ભરું હાલે છે. 6 વાગી ગયા પણ 6 વાગ્યા ગાયું તારે હે ને બેને માથે બેઠા હતા. અરે આ બેન વાયરી ખાંડણીમાં જ ખાંડી મિક્સરમાં ના ધરે. મિક્સરમાં ધરો ને એમાં સ્વાદ અલગ આવે ને આમાં સ્વાદ અલગ આવે. અલગ અલગ સ્વાદ. મિક્સરમાં ગંધારો થાય કેમ કે તેલ બહુ નીકળી જાય ને એટલે આમાં તેલ ના નીકળે. 11ની તૈયારી હાલે માંડવી પાક ખાંડવાની. અને વિકાસભાઈ સાતા આવે મને છે ને ખાંડણીમાં ખાંડી એનું કઈ જેને ખાવા હોય ને આવી જાજો. 11નો દિવસ છે. હા આખો મહિનો એ લોહી નથી મુંડા આખું ભૂતલો વળી ગયું. ફોરવીલ વાળા નતો ફોરવીલ આમ જે લીવર લીવર આવતો હતો. અહીંયા ઓલો રસ્તો હે ને ત્યાંથી ઉપાડીને ત્યાં કર્યો. ફૂલ ક્યાં હે કેમેરા પાસે ત્યાં જઈને નાખ્યો. ઓલો ઠેક મારી ગયો એમાં રહી ગયો. હવે એમ નાખી દઉં ને માંડવી ખાંડે તાવડી તપી જાય તો લસણ ફોલ નાખવું. ભીંડાનું શાક કરવું. પછી આપણે સુલે હાલો જો આપણે હમણાં સમય થઈ ગયો. અને મારી મમ્મી રોટલા બનાવે. પારસભાઈ હે ને ગાજર લઈ આવ્યો ને બટેકા લઈ આવ્યો. આપણે રોટલા બનાવવાની શરૂઆત. ભીંડાનું શાક વઘારવાનું આવે છે. ભીંડાનું શાક બનાવું. હા મારે હે ને
ચૂલા ઉપર શાક બનાવવું, રોટલા બનાવવાના. ગેસ ઉપરનું કોઈ થાય નહીં. ચૂલે બનાવવાનું છે. કાલ તો બધી અહીંયા માંડવી પાકની ચાહણી ઉતારે છે અમારી મમ્મી. દેખાતું નહીં. ચાહણી આવે ના આવે ઈ બહુ ખોટી ના જાય. જો હવે ચાહણી આવવા માંડી એવું છે. ચાસણી આવી ગઈ. માંડવી પાક બની જશે હમણાં. ભીંડાનું શાક છે, સાય છે, બાજરાના રોટલા છે અને માંડવી પાક બનાવ્યો ઈ છે. આપણે અહીંયા લોક એમ